લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ડભોઈ સરિતા ઓવરબ્રિજ છેલ્લા ઘણા સમયથી કામગીરી ચાલુ છે. સાઈડનો બ્રિજ ચાલુ કરી દેવામાં આવ્યો હતો, પરંતુ ફેબ્રુઆરી માસમાં બ્રિજ ઉપર ગાબડું પડવાને કારણે બ્રિજને 24 કલાકમાં કાર્યરત કરવામાં આવ્યો હતો, જેનું મેન્ટેનન્સ કરવા હેતુ બ્રિજને આગામી 7 દિવસ બંધ રાખવામાં આવશે. 14 જૂનથી 20 જૂન સુધી બ્રિજ બંધ રહેશે. જિલ્લા કલેક્ટર બી.એ. શાહ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું. સાથે ડભોઈથી સ્ટેચ્યુ ઓફ યુનિટી અને રાજપીપળા જવા માટે 4 જેટલા વૈકલ્પિક રસ્તાઓ જાહેર કરવામાં આવ્યા છે. ડભોઈ સરિતા ઓવરબ્રિજ બન્યો ત્યારથી વિવાદમાં છે. ફેબ્રુઆરી માસમાં ગાબડું પડતા બ્રિજની કામગીરી પર સવાલો ઊભા થયા હતા. તો બ્રિજ બન્યા બાદ એક તરફ બ્રિજ ઉપર બંને સાઈડના વાહન વ્યવહાર શરૂ કરી દેવાયો છે, તો બીજી બાજુ સાઈડનું કામ હજી ચાલુ છે. ત્યારે ડભોઈ સરિતા ઓવરબ્રિજને આગામી 7 દિવસ માટે મેન્ટેનન્સ કામગીરી અર્થે બંધ રાખવા જિલ્લા કલેક્ટર બી.એ. શાહ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. રાત્રિ 12 વાગે બ્રિજ બંધ થઈ જશે, ત્યારે વાહન વ્યવહાર કરતા રાહદારીઓ હવે 7 દિવસ માટે વૈકલ્પિક રસ્તા, જેમાં વડોદરાથી રાજલી, મંડાળાથી થરવાસા ચોકડી, વેગાથી ટીંબી, ક્રોસિંગથી ગામ તરફ આવતો રસ્તો, ફરતી ફૂઈથી નળા અને થરાવાસ ચોકડીથી સેગવાથી શિનોર 4 રસ્તાના માર્ગ ઉપરથી મુસાફરી કરી શકશે. બ્રિજની કામગીરી પૂર્ણ થયે બ્રિજ પુનઃ શરૂ કરવામાં આવશે. રિપોર્ટર નિરંજન ચૌહાણ, ડભોઈ.